હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો જેથી આવનારી વિડીયો તમારા સુધી ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ચેપ્ટર ધોરણ 8માં વિષય ગણિતમાં ઘન અને ઘનમૂળ છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલી વાર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો. આવા જ યુઝફુલ વિડીયો અમારી ચેનલ પર તમારા માટે અમે અપલોડ કરીશું. વિદ્યાર્થી મિત્રો નીચે આપેલી દરેક સંખ્યાનો ઘનમૂળ સિવાયના અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો. રાઈટ, તો વિદ્યાર્થી મિત્રો 10મામાં પણ આવે છે અવિભાજ્ય અવયવ. તો સૌથી પહેલા જોવાનું 64 ને આપણે શું પાડવાના છે? અવયવ છે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું કે 2 4 6 8 10 12 14 16 18 20 આ બધી છે બેકી સંખ્યા. રાઈટ, 1 3 5 7 9 11 13 15 17 19 આ છે એકી સંખ્યા. રાઈટ વિદ્યાર્થી મિત્રો, તો હવે જોવાનું કે 64 છે તે બેકી સંખ્યા છે, તેથી તેને આપણે શું કરશું? તેના 2 વડે ભાગ ચલાવશું વિદ્યાર્થી મિત્રો. રાઈટ, ઓકે. તો 64 ને 2 વડે ભાગ ચલાવો તો 32 દુ કેટલા થઈ જશે? 64. હવે જોવાનું કે 32 એકી છે કે બેકી? તો કે બેકી છે તો એને પણ ભાગ પડશે. 16 દુ 32. 16 આવ્યો. જુઓ 16 કેવી છે? એકી સંખ્યા કે બેકી? તો કે બેકી છે. 8 દુ કેટલા થઈ જશે? 16 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. 8 બેકી છે તો કેટલા થઈ જશે? 4 દુ 8. પાછી 4 કેવી છે? બેકી છે. 2 દુ 4. અને હવે જો 2 કેવી છે? બેકી છે. 2 એકા કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 2 એકા 2. ઓકે, રાઈટ. તો જુઓ 64 માં કેટલી આવી 2 ની? તો કે 1 2 3 4 5 અને 6. તો આપણે લખવાનું કે 64 ના અવયવો, આ તો ખાલી વર્કિંગ છે. 64 ના અવયવો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 3 ને 3 કેટલા થઈ ગયા? 6 થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. રાઈટ, તો 64 છે તો 2 રાઈટ કેટલા થઈ ગયા? તો આપણે ઘનમૂળ લખીએ છીએ. 3 64. 2 કેટલી વખત છે? 3 વખત છે વિદ્યાર્થી મિત્રો. રાઈટ, એટલે આપણે લખી નાખ્યું 64 2 ની 3 વખત છે. ઓકે, કેટલી જોડ બની ઘનમૂળમાં? તો કે 2 વધી જોડ બની. 2 દુ 4 4 દુ 8. રાઈટ, હવે 64 છે તો હવે 64 કોનો ઘન છે? તો 4 નો 3 નો 4 નો ઘન થઈ ગયો. તો 2 દુ કેટલા થઈ જશે? 4 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. રાઈટ, આ 64 ને શું પાડ્યા? અવયવ પાડ્યા. એ તમે અહીંયા લખવાના છે. 64 ને આપણે શેમાં કાઢવાનું છે? તો કે અવયવીકરણની રીત હતી, ઘનમૂળમાં લીધું. કારણ કે ઘનમૂળથી આપણે રાઈટ, તો કે 2 ગુણ્યા 2. 2 દુ કેટલા થઈ જશે? 4 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો 512 ના હવે શું કરવાના છે? આપણે અવયવ પાડવાના છે. તો વિદ્યાર્થી મિત્રો 512 ના આપણે શું પાડવાના છે? અવયવ પાડવાના છે. રાઈટ, ઓકે. તો સૌથી પહેલા તમે નક્કી કરો કે 512 છે એમાં એકમનો અંક 2 કેવો છે? બેકી છે. તો 512 ના અડધા કેટલા થઈ જશે? તો ન આવડે તો શું કરવાનું? ભાગાકાર કરી જવાનું વિદ્યાર્થી મિત્રો. 2 દુ 4 5 ઉપરથી ઉતાર્યો 1 2 પંચા 10 થઈ ગયા. 1 ઉપરથી ઉતાર્યો 6. કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? 256 દુ કેટલા થઈ જશે? 512. 256 ના અડધા તો તમને ના આવડે તો શું કરવાનું? 256 ભાગ્યા 2. 2 એકા 2 2 માંથી 1 ગયા, ઉપરથી ઉતારવાના 5. રાઈટ, પછી છે 2 દુ કેટલા થઈ જશે? 4.
5 માંથી 4 ગયા તો 1, ઉપરથી ઉતારણ 6, 2 અઠ્ઠા કેટલા થઈ જશે? 16 થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા લખવાનું 128 દુ 256. હવે 128 ના અડધા કેટલા થઈ જશે? 64 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. 64 દુ 128. 64 કેવી છે સંખ્યા વિદ્યાર્થી મિત્રો? બેકી સંખ્યા છે. તો 32 દુ કેટલા થઈ જશે? 64 છે. હવે 32 છે, પાછી બેકી છે. 16 દુ કેટલા થઈ જશે? 32 થઈ જશે. 16 કેવી છે? બેકી છે. 8 દુ 16. 8 કેવી સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો? બેકી સંખ્યા છે. તો 4 દુ કેટલા થઈ જશે? 8. 4 કેવી છે? 2 દુ 4 કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. અને 2 એકા કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? એ થઈ જશે. તો આમાં કેટલી જોડ બની? તો કે 1 2 3 4 5 6 7 8 અને 9. રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે લખી નાખશું. રાઈટ. એક મિનિટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો 512 ના અવયવો તો 2 ની કેટલી વખત છે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 3 વખત થઈ ગયું. પાછું 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 6 વખત 4 5 6, પછી છે પાછું 3 વખત 7 8 અને 9 છે વિદ્યાર્થી મિત્રો. રાઈટ. તેથી 2 ની જોડ કેટલી બની? 1 વખત, 2 વખત અને કેટલી વખત બની? 3 વખત બની છે વિદ્યાર્થી મિત્રો. રાઈટ. તો આપણે લખશું કે ઘનમૂળ કરીને 3 લખ્યા. 512 2 કેટલી વખત છે? 2 દુ 2 વખત અને આ છે 3 વખત. 2 દુ કેટલા થઈ જશે? 4. 4 દુ કેટલા થઈ જશે? 8. રાઈટ. તમારો 8 છે તે ફાઇનલ આન્સર આવે. 512 અવયવીકરણની રીતથી શોધતા. ઓકે, સ્ક્રીનશોટ પાડી દેજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, જો ફરીથી સમજાવો. 512 બેકી છે વિદ્યાર્થી મિત્રો. 512 ના અડધા કરો તો 256. 256 ને 2 વડે 128 દૂર થઈ જશે. 128 64 દુ 128. પછી 64 છે તો 32 દુ 64. પછી 32 કેવી છે? બેકી છે તો 16 દુ 32. પછી 16 છે તો બેકી છે. 2 અઠ્ઠા 16 થઈ જશે. 8 આવે તો 2 ચોકુ 8 અને 2 દુ 4 અને 2 એકા 2. તો 512 ના અવયવો તો અહીંયા લખવાના 1 2 3 4 5 6 7 8 ને 9. અહીંયા 9 વખત લખ્યા. હવે 2 ની કેટલી જોડ બને છે? તો કે ઘનમૂળ છે 3 વખત બનશે. તો 2 ની 3 વખત, 1 વખત, 2 વખત ને 3 વખત. તો આપણે અહીંયા કેટલા લખવાના? આ 1 2 અને 3. 3 તો જોડ બની છે. 2 દુ 4, 4 દુ 8 થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. રાઈટ. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો છે 10,648 છે. તો એનો સૌથી પહેલા જુઓ કે કેવી સંખ્યા છે. 8 એ બેકી છે તો 2 વડે શું કરવાનું? આપણે ભાગાકાર કરી નાખવાનું. 2 પંચા કેટલા થઈ જશે? 10 0. ઉપરથી ઉતારવાના 6. 2 તેરી કેટલા થઈ જશે? 6 0. ઉપરથી ઉતારે 4. 2 દુ કેટલા થઈ જશે? 4 0. ઉપરથી ઉતારવાના 8. 2 ચોકુ કેટલા થઈ જશે? 8. 8 માંથી 8 ગયા તો 0. તો 5324 થઈ ગયા. એને ગુણ્યા 2 વડે કર્યા તો જવાબ આવે 10,648. હવે આ પણ કેવી સંખ્યા છે? બેકી છે. તો એનો પણ 2 વડે ભાગ ચલાવો. 2 દુ 4, 1 2 ના ઘડિયામાં 1 ના ઉપરથી ઉતારવાના 3. 2 6 કેટલા થઈ જશે? 12 થઈ જશે. 1 ઉપરથી ઉતારવાના 2. 2 6 કેટલા થઈ જશે? 12 થઈ જશે. 13 માંથી 12 ગયા તો 1 વધ્યા. ઉપરથી ઉતાર 2 2 6 કેટલા થઈ જશે? 12 0. ઉપરથી ઉતારવાના 4. 2 ચોખ્ખું કેટલું થઈ જશે? સોરી, 2 દુ કેટલા થઈ જશે? 1 મિનિટ. 2 દુ 4, 1 વધ્યો 3, 2 5, 2 6 12. પાછા આ 2 અહીંયા ઉતારી દીધા. 1 મિનિટ. 5 2 દુ 4, 2 6 12, 1 વધ્યો. ઉપરથી ઉતારવાના પાછા
2 2 છક 12 બરાબર છે, રાઈટ. 2 દુ કેટલા થઈ જશે હવે વિદ્યાર્થી મિત્રો? 4 થઈ જશે, રાઈટ. તો કેટલા આવશે? 26 62, રાઈટ. 26 62, રાઈટ. હવે આ પણ કેવી સંખ્યા છે? 2 છે એટલે બેકી સંખ્યા છે, તો એને પણ આપણે 2 વડે ભાગાકાર કરી નાખવાના. 2 એકા 2, 0 ઉપરથી ઉતારવા 6, 2 તેરી કેટલા થઈ જશે? 6, 0 ઉપરથી ઉતાર્યા 6, 2 તેરી કેટલા થઈ જશે? 6, 6 માંથી 6 ગયા તો 0, ઉપરથી ઉતાર્યા 2, 2 એકા 2, રાઈટ વિદ્યાર્થી મિત્રો. તો 1331 નો પણ કેટલા વડે ભાગ ચાલી જશે? 2 વડે. હવે 1331 માં 1 છે, જેથી આપણે ખબર છે કે એકી સંખ્યા હોય ત્યારે 1 3 5 7 9 11 વડે ભાગ ચાલે, તો આપણે એને 11 વડે ભાગાકાર કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો આપણે અહીંયા કરીએ કે 1331 ભાગ્યા 11, તો 11 એકા 11, 2, 11 દુ 22, 1, રાઈટ. તો હવે આપણને ખબર પડી કે આન્સર શું આવ્યો? 121. 11 વડે આપણે શું કર્યો? ભાગાકાર કર્યો તો 121. હવે 121 ખબર છે તમને કે 11 ગુણ્યા 11 કરો, એકી સંખ્યા છે એટલે 11 વડે ભાગ ચાલી જશે વિદ્યાર્થી મિત્રો. તો કે હા, તો કે 11 121 નો ભાગાકાર જોઈ લો, તમે ના આવડે તો. 11 એકી સંખ્યા છે એટલે 11 વડે નો ભાગ ચાલે. 11 એકા 11, 2 ઉપરથી ઉતારવાના શું કરશું આપણે? 0. 11 તો કેટલા થઈ જશે? ઓકે, 2 વધ્યા, સોરી 1 વધ્યો. 11 એકા 11, એટલે એનો જવાબ આવ્યો 11. હવે 11 છે, તો હવે તો તમને ખબર છે 11 એકા શું થઈ જશે? 11, રાઈટ. તો 2 ની કેટલી જોડ બની ગઈ? 3, અને 11 ની પણ કેટલી જોડ બની? 3. તો હવે તમારે શું કરવાનું? લખવાનું રહેશે કે 10,648 ના અવયવો 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 ની 3, અને 11 ના પણ કેટલી વખત છે? 1 2 ને 3 વખત છે, રાઈટ. ઘનમૂળ નો સાઇન 10,648 લખી નાખવાના, રાઈટ. ઘન 3 છે એટલે ઘન થઈ ગયો, ઘનમૂળ થઈ ગયું, અને વર્ગમૂળમાં છે 10,648. તો 2 ગુણ્યા કેટલા કરવાના તમારે? 11, કારણ કે 2 ની એક જોડ બની ને 11 ની પણ એક જોડ બની, તો 11 તો કેટલા થઈ જશે? 22 વિદ્યાર્થી મિત્રો. તો આ તમારો આન્સર. ઓકે, 22 તમારો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 27,000 ને શું કરવાના છે? આપણે ભાગ પાડવાના છે. તો 27,000 છે તે કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે, તો એને 2 વડે ભાગ કરો, રાઈટ. 2 એકા 2, 0 ઉપરથી ઉતારવાના 7, 2 તેરી કેટલા થઈ જશે? 6, 7 માંથી 6 ગયા તો 1, ઉપરથી ઉતારવાના 0, 2 પંચા કેટલા થઈ જશે? 10 થઈ જશે. પછી હવે જો કેટલા 0 વધ્યા? 1 અને 2 0, તો ઉપર આપણે પણ કેટલા 0 લગાવી દઈશું? 2, અને નીચે પણ 2 લખી નાખો, તો 13,500 ગુણ્યા 2, રાઈટ. 27,000 થાય. આ પણ કેવી સંખ્યા છે? બેકી છે. 13,500 નો પણ 2 વડે શું કરવાનો? ભાગાકાર કરવાનો, રાઈટ વિદ્યાર્થી મિત્રો. 2 6 કેટલા થઈ જશે? 12, 1 ઉપરથી ઉતારવાના 5, પછી 2 સત્તા કેટલા થઈ જશે? 2 છક 12, 2 સત્તા 14, ઓકે. 2 પંચા કેટલા થઈ જશે? 10, 0. હવે આ 0 ઉપર તો કેટલા થઈ જશે? 6,750. આનો પણ 2 વડે ભાગાકાર કર્યો વિદ્યાર્થી મિત્રો. 0 છે એટલે પાછું પણ કેટલા વડે ભાગ ચલાવશું? 2 વડે. 6,750 ભાગ્યા 2, 2 તેરી 6, 0 7 આયા, 2 તેરી કેટલા થઈ જશે? 6, 7 માંથી 6 ગયા 1, 5 વધ્યા, 2 સત્તા કેટલા થઈ જશે? 14, 1 વધ્યો, 2 પંચા 10, તો 33,75 આવ્યો વિદ્યાર્થી મિત્રો. તો હવે જુઓ 2 છે, ઓકે. હવે આપણી પાસે શું આવ્યું છે?
33 75 તો એકી સંખ્યા હોય તો 1 3 5 7 9 વડે ભાગ ચાલે. તો આપણે એનો 5 છે તો આપણે કેટલા વડે ભાગ ચલાવશું? 33 75. તો 1 આરે ચાલશે, 3 આરે ચાલશે, 5 આરે ચાલશે, 7 આરે કે 9 આરે? કમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો. રાઈટ, કેના આરે ભાગ ચાલશે? ઓકે, 3 વડે. સાચી વાત છે, 3 વડે ભાગ ચાલે. 33 75 છે, 3 આરે ભાગ ચાલશે. 3 એકા 3 0, 3 એકા 3 0, 7 3 દુ 6. રાઈટ, ઉપરથી ઉતારે 3 પંચા 15. તો વિદ્યાર્થી મિત્રો કેટલો આવ્યો? 1125. પાછો કેટલા વડે ભાગ ચલાવશો? 3 વડે. 1125 ભાગ્યા 3. 3 તેરી 9. રાઈટ, ઉપરથી ઉતારણ બગડો. 3 અઠ્ઠા 24, 3 સત્તા 21. 1 વધ્યો, 3 પંચા 15. રાઈટ, પાછો કેટલા વડે ભાગ ચાલ્યો? તો કે 375 તમારો આન્સર આવ્યો. પાછો 5 આવ્યો. 375 ને પણ કેટલા વડે ભાગ ચલાવશું આપણે? હવે જો 375 આવ્યો વિદ્યાર્થી મિત્રો, તો તમને ખબર છે કે 375 છે 1 3 5 7 વડે ચાલશે વિદ્યાર્થી મિત્રો. તો આપણે હવે એને શું કરશું? પાછો આપણે 3 વડે ચલાવી જોઈએ. 0 7 3 દુ કેટલા થઈ જશે? 6. ઉપરથી 3 5 તો 125 આવ્યો. રાઈટ, તો 125 તમારે અહીંયા લખી નાખવાના. 125. રાઈટ, 3 વડે ભાગ ચાલી ગયો અહીંયા વિદ્યાર્થી મિત્રો. હવે 125 છે. હવે તમને ખબર છે કે હવે 125 છે તો કેટલા વડે ભાગ ચાલશે? 5 વડે. તો રાઈટ, 5 દુ 10, 2 વધ્યા 5 વધ્યા 25 પંચા કેટલા થઈ જશે? 125. તો 25 તમારે અહીંયા લખવાના અને 5 ડાબી બાજુ. 25 છે કેવી છે? બેકી સંખ્યા. પચો પચો 25 થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. ઓકે, 5 એકા 5. રાઈટ, તો હવે જુઓ 2 3 6 6 ને પછી 3 ની કેટલી બની? 1 2 3 અને 5 ની પણ કેટલી બની? 3 બની. તો રાઈટ વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો 27,000 અવયવો 2 ગુણ્યા 2 3 વખત, 3 ગુણ્યા 3 ગુણ્યા 3, પછી અહીંયા લખશું આપણે 5 ગુણ્યા 5 ગુણ્યા 5. તો 2 3 અને 5 માટે ઘરનું સાઈન બનાવશું 27,000. તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5. તેથી આન્સર શું આવશે? 2 તેરી 6, 6 પંચા કેટલા થઈ જશે? 30. તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા દાખલા નંબર 1 થી આજે આપણે ગણ્યા 4 દાખલા ગણ્યા. વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી દેજો. આવા જ યુઝફુલ વિડીયો જોવા માટે ઓજા ક્લાસીસ ચેનલને સ્વાગત. બેલ સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ પાડી લેજો.